હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આપણો આ પહેલો વ્લોગ છે અને આપણે શરૂઆત કરી દીધી છે આજથી વ્લોગ બનાવવાની. અને આપણો ગોલ છે 100K સબસ્ક્રાઈબ કરવાનો. તેથી આપણે આજથી વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. એટલે આપણો ગોલ જલ્દીથી પૂરો કરી નાખજો અને આપણને આવો નવો સપોર્ટ કરતા રહીજો. એન્ડ જય શ્રી રામ. તો આજે આપણે પહેલો વ્લોગ આપણી વાડીએથી શરૂ કર્યો છે અને આજે મારી આખી વાડીની માહિતી હું તમને જણાવીશ કે મારી વાડીમાં શું શું છે અને તે કઈ રીતે કર્યું છે અને તે શું શું કામ કરે છે. તો આપણે શરૂઆત કરીએ છીએ આપણી બોરડીથી. જુઓ, આ બોરડી છે, આમાં મોટા બોર આવે છે અને બહુ મોટા આવે છે. જો ગાઈસ, અત્યારે તો નાના નાના આવ્યા છે, પરંતુ પછી વધતા જાય, મોટા થતા જાય. કારણ કે અત્યારે દિવાળી છે, પછી શિયાળા વખતે તે મોટા થઈ જાય છે. એટલે અત્યારે નાના છે ગાઈસ. આ બોરડી અમે અત્યારે અમે પહેલાં વાવી હતી ત્યારે હાવ નાની અમથી હતી. પછી અમે મોટી થઈ એમ બોર આવતા જ ગયા અને અમે ખાતા જ ગયા, બોર આવતા જ ગયા અને અમે ખાતા જ ગયા. એવી રીતે આ બોરડીની વિશેષતા છે. અને આની પહેલાં પણ એક બોરડી અહીંયા હતી, પણ જેમાં નાના નાના બોર આવતા હતા અને તે હળી જતા હતા અને એમાં ઈળું પડી જતી હતી. એટલે કોઈને ભાવતા નહોતા. પછી બોરડી કાઢી નાખી અને આ બોરડી વાવી દીધી અને પછી આમાં કલમ લગાવી દીધી, એટલે મોટા બોર આવવા માંડ્યા. પછી આ બોરડીમાં અમે દવા નાખતા હતા એટલે ઈળું હળતા નહોતા, મોટા થતા હતા. એવી રીતે અમે આ બોરડી વાવી અને અમે ખૂબ મજાથી બોર ખાઈએ છીએ. હવે આ બોરડીની તો તમને વિશેષતા કહી દીધી, એટલે અમે આગળ વધીએ અને અમે વાવ્યું છે અમારી અહીંયા. જોઈ લો, આ તમને જો ખબર હોય કે આ શું છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું તમને કહી દઉં કે આ એક વાઢવાળું ખડ છે, જેને આપણે વાટતા જ રહીએ અને એ ઉગતું જ જાય, વાટતા રહીએ અને ઉગતું જ જાય. એવી રીતે આ ખડ છે. જો ગાઈસ, કેટલું મોટું છે. આને વાવવા માટે આપણે સૌપ્રથમ બીજાની વાડીએ જે આ ખડ હોય એમાંથી થળિયા લાવવા પડે અને થળિયા લાવીને અહીંયા વાવવા પડે અને વાવો અને પછી ઉગાડવું પડે. આવી રીતે આપણે અહીંયા જો આંટો મારતા જઈએ છીએ અને અહીંયા એક વસ્તુ દેખાણું હતું. વસ્તુ આ બધું ગયું છે. એ વસ્તુ જો થઈ ગયું. કૂતરાની જગ્યા અહીંયા હતી. આપણે આવ્યા એટલે ઊભું થઈ ગયું, ઊભું થઈને વીવી ગયું. હવે તમને એક વસ્તુ બતાવું, એ શું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અને કહેજો કે આને શું કહેવાય. તમે પણ જોયું તો છે, તોય તે જોવો એકદમ. જો હું તમને બતાવું છું, ઉભા રહીજો. આને તમે જોયું તો છે, જો This is કપાસ, કોટન. અહીંયા કપ્પા બહુ વાવ્યો હતો અને કપ્પા અમારે ઘણો જાજો છે, પણ વરસાદ આવવાના કારણે એ બગડી ગયો છે. એટલે તેના કારણે અમારે બહુ નુકસાની ગઈ છે ગાઈસ. જો તમે એકદમ ધાણી ફૂટી ગઈ, ધાણી આવી રીતે વરસાદ આવ્યો અને ફાલ ખરી ગયો, જેને ફૂલ આવે એ ખરી જાય એટલે ઝીંડવા બેઠા નહીં અને તેના કારણે બહુ ઓછો કપા થયો છે. આઈથર બહુ સારો કપા હતો ને તેના કારણે આ કપા આખો બગડી ગયો છે. એટલે
અને અહીંયા હું તમને બીજી જગ્યાએ દેખાડું કે આ કપા સારો છે, એટલે આમ બહુ સારો મોટો છે. જો ગાય આવી રીતે કપાસ છે વાયેલો. અને હવે આપણે હાલતા હાલતા આવી ગયા છીએ આપણે એક જેમ કહેવાય ને કે જમીન હોય ને એના ભાગલા પાડેલા હોય. અમુક જગ્યાએ કપાસ હોય, અમુક જગ્યાએ ખાવાની વસ્તુઓ હોય, અને અમુક જગ્યાએ આમ ઝાડ ખડ એવું વાવેલું હોય, એવા ભાગો હોય. એટલે આપણે આવી ગયા છે હવે ખાવાની વસ્તુનો ભાગ, શાકભાજી ને એવું બધું હોય ને એવા ભાગમાં આવી ગયા છે. તો સૌપ્રથમ તમને દેખાડી દઉં કે જો આ છે સરગવો. ધીસ ઇઝ સરગવો. આ સરગવો જેને ભાવતો હોય એ કોમેન્ટ કરી નાખજો. આ બીજો સરગવો ગજબ લેવલ. અને આ છે દાડમનું ઝાડ ખૂબ બગડી ગયું છે, સારું નથી રહ્યું. એમાં દાડમ બહુ સારા આવતા નથી. આ બીજી દાડમડી, બે દાડમડી હાવ નાની હતી ત્યારે નિશાળેથી લાવ્યા હતા, અને અત્યારે બહુ મોટી થઈ ગઈ છે. પણ આમ બગડી ગઈ છે, અને પાંદડા બગડી ગયા છે. ખિસકોલી ખાઈ જાય છે અને બગડી જાય છે. જો આ સારી રહી નથી. ટૂંક સમયમાં પાણી પાશે એટલે સારી થઈ જશે. અને જો હમણાં પડે. અને જો ગાય આ છે ચીકુ છે. હજી ચીકુ આવ્યા નથી, હજી ચીકડી નાની છે. એટલે અહીંયા હાલમાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આ ધોરિયો છે. ધોરિયો હાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે, નકર પડવી. જોવા ગાય જમરૂકડી. હા, જમરૂક બહુ આવતા નથી. આ પણ બગડી ગઈ છે, કારણ કે જમીન બહુ સારી છે નહીં, એટલે આ જમરૂક બધું બગડી ગયું છે એના કારણે. જો ગાઈસ આ છે જમરૂક. આમાં આવ્યા નથી, અને જમરૂક ક્યારે આવશે એ પણ ખબર. નાના જમરૂક દેખાય છે. અમે આમાંથી આમ તો જમરૂક બહુ ખાધા છે. અને જો ભાઈ સનસેટ વ્યૂ થઈ ગયું છે. સનસેટ. આ પણ એક આ શેનું ઝાડ છે એ મને નથી ખબર. અને જો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. કહી દઉં કે આ હરગવાનું ઝાડ છે. હરગવો છે ગાઈસ. અને આ જો કપ્પા, જોરદાર કપ્પા છે ભાઈ સાહેબ, જોરદાર. ભાઈ જો અમારી વાળે રીંગણા ટમેટા ને એવું બધું હતું, પણ બધું બગડી ગયું. બહુ વરસાદ પડ્યો એટલે બગડી ગયું. હવે હું તમને એક અનોખી વસ્તુ, જોરદાર વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું, જે અમારી વાડીએ છે. અને હા ગાઈસ, જો આ મારી પાછળ છે એ કાતરી છે. કાતરી જો ગાઈસ, જોરદાર કાતરી થઈ ગઈ છે. અને આમાં કાતરા આવે છે, પણ થોડાક જ આવે છે. ટૂંક સમયમાં બધા આવશે. હા, જો અહીંયા અમારે લાકડા અને એવું પીળ્યું રહેશે. અને અહીંયા જીવજંતુ પણ રહે છે. અને આ આંબલો લાઈટ આવે. અને કપાસ. હું તમને બતાવવા જઈ રહ્યો છું જોરદાર વસ્તુ, જે લગાવીને તમારા ખેતરમાં તમારો બહુ ફાયદો થઈ શકે છે. તો જો આ વસ્તુ જો
તો ગાઈસ આ વસ્તુ એક બહુ જોરદાર વસ્તુ છે, કારણ કે આ લગાવીને તમારા ખેતરમાં જે પણ જીવડા હોય, ઈળું હોય, એ આમાં આવીને અંદર પૂરાઈ જાય છે અને પછી તેનું મૃત્યુ થઈ જાય છે. અને તેના કારણે આ બધો પાક સચવાઈ રહે છે અને બગડતો નથી. જો નીચે આ જીવડા છે, તો અહીંથી તે અંદર ગીરી જાય છે અને ત્યાં અંદર વ્યા જાય છે. જો તેના કારણે ખેતરમાં લાળ ઈળ અને જીવડાઓ જ આવતા નથી, તેથી કપાસ સારો રહે છે. આ ખેતરમાં ઘણી જગ્યાએ લગાવેલ છે, જે તમને વિડીયોમાં તો નહીં દેખાતું હોય. હવે હું તમને મેન વસ્તુ મારી ફાડીને બતાવવા જઈ રહ્યો છું, જે છે કૂવો. કૂવો ગાઈસ, જો જે આટલો અધર કૂવો છે, અંદર પાણી પણ બહુ છે. જો ગાઈસ, એની અંદર પાણી પણ બહુ છે અને એ નીચો હતો, પણ થોડોક એને ઉપર બનાવી નાખવામાં આવ્યો છે. અને અહીંયા અમારી કુંડી છે, જ્યાં અમે નાના હતા ત્યારે નાવા આવતા હતા, બધા ભાઈ ને બહેન ને બધા નાવા આવતા હતા. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું. હવે અમારે વાડીની મેન વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું, જે છે અમારી ઓરડી. જો આ છે અમારી ઓરડી. એની અંદર લાગેલું છે તાળું, કારણ કે સાવી ઘરે પડી છે, એટલે અત્યારે અંદર ઓરડીની અંદર બતાવી નહીં શકું, પણ પછી ક્યારેક બતાવી દઈશ. અને અમે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. અને જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આપણો ગોલ ભૂલતા નહીં, 100 સબસ્ક્રાઈબર પૂરા કરી દેજો, એટલે આપણો ગોલ પૂરો થઈ જશે. જય શ્રી રામ અને